તાજેતરમાં સીજેઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સીજેઆઈ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે। આ ઘટના સુપ્રીમ કોર્ટની ગરિમા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પરના હુમલા સમાન છે। અંજાર તાલુકા ભીમ આર્મી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી આ ઘટનાને વખોડવામાં આવી હતી। સાથે જ આ ઘટનાની ન્યાયિક અને ઝડપી તપાસ કરી ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। આ વેળાએ જિલ્લા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પ્રભારી સહિત ભીમ આર્મીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। ભુજ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રજૂઆતમાં એમ હતું કે આજથી 7 દિવસ અગાઉ એક બનાવ બન્યો હતો, જેમાં હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવાઈ સાહેબ ઉપર જ્યારે સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતો ફેંકી અને હુમલો કરવાની કોશિશ કરી હતી। તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ જે છે અપમાન છે એ એમનું નથી, આખા સંવિધાનનું છે, આખા દેશનું અપમાન છે। તો આવા લોકો કયા છે જેને કાયદાનો ડર નથી અને જે ન્યાયાલયની સુનાવણીનો જે છે અનાદર કરી રહ્યા છે, એવા લોકો ઉપર અમારી માંગણી છે કે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, અન્યથા બહુજન સંગઠન દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવશે। કારણ કે આવા લોકો જે છે એ કાયદામાં નથી માનતા, કાયદા તોડવા માને છે। આ જે દેશનું અપમાન છે, આવા દેશનું અપમાન કરનાર લોકોને છાવરવામાં ના આવે અને એમને કડકથી કડક સજા કરવામાં આવે, એવી બહુજન સંગઠન અને ભીમ આર્મી સંગઠન દ્વારા અમારી માંગણી છે કે એમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટર કચેરીના માધ્યમથી માનનીય મહોદય રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદન પત્ર આપવા માટે અહીંયા એકઠા થયેલા છીએ। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર જે સામાજિક રીતે અથવા તો જે અસામાજિક લોકોએ જે વ્યવહાર કર્યો છે, એમાં જેમણે પણ એમને સમર્થન આપ્યું છે, એ સમર્થન જૂતો ફેંકવાની કે એમનું જાહેર અપમાન કરવાની જે પ્રક્રિયા છે એને અમે અહીંયા જાહેરમાં વખોડી અને એને કડકમાં કડક સજા થાય, તેમજ એનાથી નીચલી કોર્ટો જે છે એની અંદર પણ જો સુપ્રીમ કોર્ટના જજ સાથે થયેલો વ્યવહારનો કોઈ કડક સજાનો વ્યવહાર કરવામાં નહીં આવે તો સામાન્ય કોર્ટ ઉપર પણ આનાથી વધારે અઘટનીય ઘટના બનશે, જે બહુ ઘણી ગંભીર ઘટના કહેવાય। અને સામાન્ય જે જનતા છે એ જનતાનો જે વિશ્વાસ છે સરકાર તરફથી એ વિશ્વાસ પણ ઉઠી જશે। એટલે કડક કાર્યવાહી થાય અને આ જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ અને સમર્થકો છે એમના ઉપર કડક કાર્યવાહી થાય, એવી મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ અને સાથે જોડાયેલા તમામ કાર્યકરો તરફથી આવી કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ। કચ્છ જિલ્લા મુખ્યાલય ભુજમાં એસટીના ડ્રાઈવર અને કંડક્ટરોની હાલત ગંભીર બની ગઈ છે। અન્ય જિલ્લાઓમાંથી લાંબા રૂટના આવતા લગભગ 100 કર્મચારીઓને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી પડી રહી છે। પહેલા ભુજ ડેપોમાં ઉપલબ્ધ આરામગૃહ તોડી દેવામાં આવ્યા હોવાથી તેઓ માખી, મચ્છરો અને અન્ય જીવજંતુઓના સતત ઉપદ્રવથી અસ્વસ્થ થઈ રહ્યા છે। કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે અગાઉના હોલમાં મુસાફરી પછી આરામ અને આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી હોલ તોડી નવું બનાવવા કામગીરી ચાલી રહી છે। આ ડ્રાઈવર કંડક્ટરો પાસે આરામ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જે યાત્રા દરમિયાન સલામતી માટે ખતરો ઉભો કરે છે। વિશેષજ્ઞો કહે છે કે લાંબી મુસાફરી બાદ ડ્રાઈવર કંડક્ટરોને આરામ આપવો અનિવાર્ય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં પીવાનું પાણી, શૌચાલય અને લાઇટિંગ જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી। આથી ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી છે। કર્મચારીઓએ રાજ્ય પરિવહન વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે। તેઓની માંગ છે કે આરામગૃહની સુવિધાઓ, સ્વચ્છતા અને લાઇટિંગ વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી ડ્રાઈવર કંડક્ટરો આરામથી રાત વિતાવી શકે અને મુસાફરોને સલામત યાત્રા પૂરી પાડવામાં મદદ મળે। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ અને ચીલ ઝડપમાં ગયેલી ચેઇન રિકવર કરી પોલીસ દ્વારા પરત આપવામાં આવી હતી। અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજદારોને મોબાઈલ ગુમ થવા બાબતે અરજી કરી હતી। CDR અને CEIR પોર્ટલની મદદથી પોલીસે ગુમ થયેલા 20 મોબાઈલ કિંમત ₹4,20,000ના મોબાઈલ શોધી અરજદારોને પરત આપ્યા હતા। આ સાથે ચીલ ઝડપના ગુનામાં રિકવર કરવામાં આવેલ 12 ગ્રામની સોનાની ચેઇન કિંમત ₹1,22,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો, જેને કોર્ટના આદેશથી અરજદારોને પરત આપવામાં આવી હતી। અંજાર PI, PSI સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર લાયન્સ ઇન્ટરનેશનલના ઉપક્રમે જિલ્લા મથક ભુજમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોજેક્ટ અંતર્ગત માનસિક આરોગ્ય અંગે સાપ્તાહિક કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે। પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન ચેરપર્સન કમલબેન જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે
ગવર્નર એપી સિંહ દ્વારા એક સપ્તાહ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના કાર્યક્રમનો પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય લોકોને માનસિક પરિતાપ અને પીડામાંથી મુક્તિ અપાવવાનો છે. વર્તમાન સમયે અબાલ વૃદ્ધોમાં માનસિક તણાવ વધ્યો છે, જે વિકાસ માટે બાધક બને છે. પ્રથમ દિવસના વર્કશોપમાં પોલીસ વિભાગ, સીમા સુરક્ષા દળ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત વિવિધ શાળા, હાઈસ્કૂલોના આચાર્યો જોડાયા હતા. આ વર્કશોપમાં બાળકોના માનસિક વિકાસ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાયન ડોક્ટર કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે લાયન્સ ઇન્ટરનેશનલના ગવર્નર એપી સિંઘનું સ્વપ્ન છે કે વર્તમાન સમયે માનસિક તણાવ અંગેના જે પ્રશ્નો ચાલી રહ્યા છે તેના નિરાકરણ માટે સર્વિસ બેઝ સાપ્તાહિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આગામી સપ્તાહ સુધી અલગ અલગ પ્રકારના સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના યુગમાં નાના બાળકોથી માંડી વૃદ્ધજનો સુધી ક્યાંક ને ક્યાંક માનસિક પીડા જોવા મળી રહી છે. આ પ્રકારના વર્કશોપ અને સેમિનારથી તેમને પીડામાંથી મુક્તિ અપાવવાના પ્રયાસો કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટી અને સામાજિક સંસ્થાઓ વગેરેમાં સ્કિલ એક્ટિવિટી સહિત માનસિક તણાવ સુધારવાના કાર્યક્રમો લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉપરાંત પોલીસ, બીએસએફ, હોસ્પિટલો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, વિવિધ શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ અને લાયન્સ ઇન્ટરનેશનલના હોદ્દેદારો સભ્યો હાજર રહ્યા હતા. એક બ્રેઇનસ્ટોર્મિંગ વર્કશોપ રાખવામાં આવ્યો છે મેન્ટલ હેલ્થ અને વેલબિંગ ઉપર. લાયન્સ ઇન્ટરનેશનલના જે ગવર્નર છે શ્રી એપી સિંઘજી, એમનું આ એક ડ્રીમ છે કે જે અત્યારે પ્રશ્નો ચાલી રહ્યા છે, ખાસ કરીને જે માનસિક સ્વાસ્થ્યને લગતા, એને રિલેટેડ એમણે એક આખું 4 તારીખથી લઈ અને 10 તારીખ સુધીનું એક સર્વિસ બેઝડ વીક રાખવામાં આવ્યું છે કે જેમાં અલગ અલગ પ્રકારના વર્કશોપ છે, સેમિનાર્સ છે, એ માનસિક સ્વાસ્થ્યને અને સુખાકારીને લગતા યોજી શકાય. આપણે જોઈએ છીએ કે અત્યારે ટેકનોલોજાઇઝડ યુગ છે અને આ યુગમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની માનસિક પીડાથી પીડાઈ રહ્યા છે. તો જો આ પ્રકારના વર્કશોપ કે સેમિનાર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થઈ શકે. અમારું ગુજરાત 3232 જે ડિસ્ટ્રિક્ટ જે છે એ ખાસ આ પ્રકારના વર્કશોપ અને સેમિનારની આજથી શરૂઆત કરી રહ્યું છે. આજે અમે બ્રેઇનસ્ટોર્મિંગ વર્કશોપ રાખ્યો છે અને કાલથી સતત 1 અઠવાડિયા સુધી સ્કૂલ્સ છે, કોલેજીસ છે, યુનિવર્સિટીઝ છે, અલગ અલગ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ છે, પ્લસ જ્યાં કોઈ કર્મચારીઓ પણ અલગ અલગ પ્રકારની માનસિક પીડાઓથી પીડાતા હોય છે તો એમને રિલેટેડ કોઈ સ્કિલ એક્ટિવિટી છે અથવા તો એમને કોઈ પણ પ્રકારનું માનસિક સ્વાસ્થ્યની જેને કહેવાય કે સુધારણાની જરૂર હોય તો એના માટેના જે પણ કાર્યક્રમો છે એ અમારી લાયન્સ 3232 જે દ્વારા યોજવામાં આવશે. અમારી ક્લબ લાયન્સ ક્લબ આપ સૌ જાણો છો કે જે સારા સેવાના કાર્યો કરવા માટે અગ્રેસર રહે છે. તો આજે અમે આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે ઉપરથી અમારા એપી સિંઘ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે તેમણે અમને એક વીક માટે થઈને માનસિક મેન્ટલ હેલ્થ માટેના અવેરનેસ માટેના જે કાર્યક્રમ માટે અમને જે આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ, એના માટે આજે અમે શરૂઆત કરી છે. જે શરૂઆતમાં આજે અમારા ચીફ ગેસ્ટમાં અમારા જે ખાસ તો અમારા ડિસ્ટ્રિક્ટના જે ગવર્નર છે અભયભાઈ શાહ, અમારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર ભરતભાઈ મહેતા છે, PDGMJF અમારા મીનાબેન મહેતા છે અને ફર્સ્ટ લાયન લેડી રીનાબેન શાહ એ પણ હાજર રહેવાના છે. અને એની સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનો ખાસ ઉદ્દેશ એક જ છે કે લોકો આજે માનસિક સ્થિતિમાં નાના હોય કે મોટા બધા પીડાય છે. તો સર્વાંગી વિકાસ માટે અને એ લોકોનું માનસિક સંતુલન જળવાઈ રહે એના માટેના જે કાર્યક્રમ અને જે આયોજનો થાય છે એનાથી જે વિકાસ માટે જરૂરી છે એના માટેનું આજે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પછી BSF ડિપાર્ટમેન્ટ છે, આ બધા અમારી સાથે જોડાયા છે, હોસ્પિટલ ડિપાર્ટમેન્ટ છે અને નાના અને મોટા બધા અને જે શાળાઓ છે એના પ્રિન્સિપાલ, દરેક શાળાના પ્રિન્સિપાલોને પણ અમારી સાથે જોડાયા છે. જેનાથી બાળકોને વિકાસ માટે આપણે આગળ કઈ રીતે વધુ એ જણાવી શકાય અને આપણે આગળ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી શકીએ અને દેશનો વિકાસ એ આપણો વિકાસ છે. માધાપર ખાતે સમર્પણ મહિલા મંડળ માધાપર દ્વારા કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. KDCC બેંક ભુજ દ્વારા નાના વેપારીઓ માટે સરળ કેશ ક્રેડિટ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં KDCC બેંક ભુજ દ્વારા નાના વેપારીઓ માટે અને ગ્રાહકોને સરળતાથી અને ઝડપથી લોન મળી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરળ કેશ ક્રેડિટ લોન બેંકના નિયમ અનુસાર તેમજ KDCC બેંક ભુજની પોલિસીના
સ્કીમને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓ ગૃહ ઉદ્યોગ કરતા લારી ગલ્લાના વેપારીઓને લોન વિશે માહિતી અપાઈ હતી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ લોન મેળાનો લાભ લીધો હતો. કાર્યક્રમ મુખ્ય મહેમાન દેવરાજ ગઢવીએ ક્રેડિટ સોસાયટી વિશે માહિતી આપી હતી. હિતેશ કંડોરે જણાવ્યું હતું કે નાની બચત એ સંકટ સમયે કામ આવે તેના માટે ડેઇલી બચત, માસિક બચત તેમજ લોન વિશે માહિતી આપી હતી. સમર્પણ મહિલા મંડળના સંગઠનને બિરદાવી હતી. સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર ક્ષેત્રમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા અને કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. વિનોદ સોલંકીએ સમર્પણ મહિલા મંડળ દ્વારા 2 વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજે સંસ્થા વટવૃક્ષ બની છે અને ખૂબ સરસ કામગીરી કરીને ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવા બદલ નારી શક્તિને બિરદાવી હતી. આ તકે વિવિધ યુનિયન એસોસિએશન અને વિવિધ મહિલા મંડળના બહેનો તેમજ 350થી વધુ બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ક્રેડિટ સોસાયટીની આજે માધાપર મધ્યે યક્ષદાદાના સાનિધ્યમાં હોલની અંદર આજે સમર્પણ મહિલા મંડળ દ્વારા જે આશાપુરા ચોક જૂનાવાસમાં જે ઘણા વર્ષોથી સેવાના કાર્યોને હાલતા હતા એને આજે ઘણા વર્ષોથી સેવાના કાર્યને મોટું ફલક રૂપ આપી અને સર્વજ્ઞાતિ માટેનું એક કચ્છ ક્રેડિટ સોસાયટીની એક રચના કરી અને આજે એવું બીજ રોપાણું છે જે મીડિયમ ક્લાસ લોકોને કે જે નાના માણસો છે કે જેને ખૂબ જરૂરિયાતો છે તીવ્ર લોનની કે એની જરૂરિયાતની, તો આજે આ એક કચ્છ ક્રેડિટ સોસાયટી નામનું એક સંગઠન આજે સમર્પણ મહિલા મંડળ અને તેરા તુજકોર પણ હિતેશભાઈના ટીમવર્કની અંદર આજે જ્યારે આ બધું બનવા જઈ રહ્યું છે ત્યારે અમારી પણ દિલથી શુભકામના છે અને અમારો પણ સહયોગ શુભકામના સારા કાર્યો માટે, સત્કાર્યો માટે, કારણ કે એ પણ આજે અમારા પૂર્વજો જે માધાપરનું તોરણ બાંધ્યું છે તો જ્યારે માધાપરની અંદર આવી એક સારી સત્કાર્યની રચના થતી હોય તો અમને તો અતિ અમારા પરિવારને અતિ ખુશી હોય કે જ્યાંથી આવું સારું કાર્ય સત્કાર્યનું થઈ રહ્યું છે. તો અમારી તો શુભેચ્છા શુભકામના છે કે આવું કાર્ય સત્કાર્ય આગળ ધીમે ધીમે બીજ રોપાણું છે એ વટવૃક્ષ બની અને સત્કાર્ય માટે નીતિ ધર્મથી ને સેવાના કાર્યોમાં જો સારું થશે તો અમારો પૂર્ણ સહયોગ છે તન મન ધનથી. માધાપર મધ્યે કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો પ્રારંભ થયો છે ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માધાપરના દિલેર દાતા અને સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી અને આ ક્રેડિટ સોસાયટીના ઉદ્ઘાટા દાનવીર એવા શ્રી માવજીભાઈ સોરઠિયા અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ ક્રેડિટ સોસાયટી જે સર્વ જ્ઞાતિ બધી જ જ્ઞાતિના ભાઈઓ બહેનો આ ક્રેડિટ સોસાયટીમાં સભ્યો છે. 350થી પણ વધારે જ્યારે આ ક્રેડિટ સોસાયટીમાં શેર ધારકો છે અને આવતા દિવસોમાં જે છે એ સમગ્ર ભુજ અને માધાપરમાં વધારે નાના અને મધ્યમ વર્ગના લોકો જોડાય અને આ ક્રેડિટ સોસાયટીના માધ્યમથી પરિવારમાં નાના મોટા પ્રસંગો હોય, સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે એમને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે એ માટે આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે, જેમને બચત પણ થશે અને લોન પણ મળશે. અને આજે જે દાનવીર દાતાશ્રીઓ અને મહેમાનો દ્વારા આ ક્રેડિટ સોસાયટીને સમર્થન આપી અને પોતે ફિક્સ ડિપોઝિટ અને પોતે પણ શેર ધારક એમના પરિવારજનો પણ બન્યા છે ત્યારે ખૂબ આનંદ છે કે આવતા દિવસોમાં આ કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એ સમર્પણ મહિલા મંડળના 350થી પણ વધારે જે બહેનો સદસ્ય છે અને આવતા દિવસોમાં અનેકવિધ ભાઈઓ વેપારીઓ નાના મોટા એ બધા જ જોડાવાના છે ત્યારે આવતા દિવસોમાં ખૂબ મોટું સહકાર ક્ષેત્રમાં આ કાર્ય થાય અને લોકો આત્મનિર્ભર બને જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે ત્યારે આના માધ્યમથી નાનો મોટો ગૃહ ઉદ્યોગ રોજગાર કરે અને વેપારીઓ વેપાર કરે એ માટે અમારી આ ટીમનો પ્રયત્ન રહેશે. ભુજના ખેંગારુ પાર્ક ખાતે વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનોને આપણા પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ અંગે જનજાગૃતિ ઉપરાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માલિની થદાનીએ જણાવ્યું હતું કે અમારી આ સંસ્થા 7 રાજ્યોમાં કાર્ય કરી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટોટલ 25 સાઇટોને પસંદ કરવામાં આવી છે, જેમાં ભુજનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ભુજના ખેંગાર પાર્ક ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે 200 વર્ષ અગાઉ આપણા પૂર્વજોએ પાણીનો સ્ટોરેજ થાય તે માટે એક સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. આ સિસ્ટમ હાલના સમયમાં પણ કાર્યરત છે. આ સિસ્ટમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો. ઉપરાંત શહેરીજનોને પાણીનો બચાવ કઈ રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભુજના હમીરસર તળાવમાં પાણીનો સ્ટોરેજ ઉપરાંત તેમાંથી અન્ય જગ્યાએથી આવતા પાણી સહિતની સમગ્ર સિસ્ટમ અંગે શહેરીજનોને વાકેફ કર્યા હતા.
આ સંસ્થા સરકાર તેમજ વિવિધ સમિતિઓ સાથે સંકલન સાધીને કાર્ય કરી રહી છે. ખેંગાર પાર્કમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હમીરસર તળાવ અંગેની ડોક્યુમેન્ટરી પર દર્શાવવામાં આવી હતી, જેની બહોળી સંખ્યામાં શહેરીજનોએ નિહાળી હતી. हमारी संस्था ऐतिहासिक मॉन्यूमेंट्स को रिस्टोर करती है, कंजर्व करती है और हमारा काम देश में तकरीबन 7 स्टेट्स में है और हमारा अभी उद्देश्य ये है कि हम हिस्टोरिक वाटर बॉडीज मतलब कि ऐतिहासिक पानी के सिस्टम जो बने थे हमारे पूर्वजों ने बनाए थे उसको हम ठीक करें और लोगों को दिखाएं कि हमारे पूर्वजों ने अच्छी तरह से सीखा था कैसे पानी को बचाओ, कैसे पानी को इस्तेमाल करो और अभी आगे जाके भी हम इसी तरह से उनको याद दिलाना चाहते हैं कि हमारे पास इतने बढ़िया पिछले जन्मों से सिस्टम्स हैं जिससे हम पानी को इस्तेमाल कर सकते हैं अच्छी तरह से. तो भुज में इसी तरह का ये बहुत ही बढ़िया जगह है. हमीरसर लेक में आती है जो पानी, वो पूरा एक सिस्टम बना हुआ है जो पानी दूसरी जगहों से लेके कुआं है, कुआं के आव है, उमारसर लेक है और फिर हमीरसर लेक में, और ये 150 साल पहले बना था, 200 साल पहले बना था ये सिस्टम. तो हम देख रहे हैं कि इस तरह का सिस्टम हम दुनिया को कैसे दिखाएं कि इस तरह की जगह और जगह में भी बन सकती है या हम याद कर सकते हैं. तो आज का कार्यक्रम यह है कि हमारा जो संस्था है वो अंतर्राष्ट्रीय संस्था भी है, वर्ल्ड मॉन्यूमेंट फंड नाम है. तो वो दुनिया भर में इस तरह के 25 साइट उन्होंने पिछले साल चुने हैं, उसमें से भुज वाटर सिस्टम्स एक है. तो आज हम उनको दुनिया को दिखाना चाहते हैं, भुज के लोगों को दिखाना चाहते हैं कि हम लोग भुज के लोगों के साथ और भुज की कम्युनिटी के साथ उन लोगों ने ही ये नॉमिनेशन बनाया कि उन्होंने दुनिया को दिखा रहे हैं कि इस तरह का सिस्टम भुज में बना है और उसको याद करना है और उससे सीखना है. तो आज की संस्था इस तरह का काम को याद करने के लिए है और उसको कमेमोरेट करने के लिए है. अभी संस्था तो हमारी अभी इंडिया में पूछ रहे हो कि बाहर विदेश में भी? इंडिया में हमारी तकरीबन पता नहीं, मेरे को याद नहीं आता कितने होंगे, पर 10-20 तो होंगी. हम लोग काम करते हैं गवर्नमेंट के साथ, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया, स्टेट डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी, उन सब के साथ हम काम करते हैं और हम पब्लिक प्राइवेट पार्टनरशिप बांधते हैं ताकि हमारे साथ कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी की डोनर भी आए, सरकार के लोग भी आए और उनके साथ हम जुड़ के कम्युनिटी के साथ भी जुड़ के, क्योंकि उनके बिना, कम्युनिटी के बिना कुछ काम नहीं होता, तो कम्युनिटी को भी जोड़ के हमारे साथ हम इस तरह का काम करते हैं ताकि सब लोग के फायदा हो और हम आगे की पुश्तों के लिए भी कुछ यादगार छोड़ के जाएं. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.